વડોદરામાં જે રીતે સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી આપી છે તેમાં હવે સ્કૂલ બસને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે। વડોદરામાં અલગ અલગ 8 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। ઉર્મી સ્કૂલ, નાલંદા સ્કૂલ, ડીઆર અમીન સ્કૂલને ધમકી મળી છે। જ્યારે અજાણ્યા વ્યક્તિઓએ ઈમેલ કર્યો હતો, ધમકીભર્યો ઈમેલ કર્યો હતો। ઈમેલ મળતા તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે। પરંતુ હાલ ચિંતાનો વિષય કે સ્કૂલ બસમાં પણ બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે। તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે। બોમ્બ ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે। રવિ, સ્કૂલ બાદ હવે બોમ્બથી ઉડાવવાનો ઈમેલ મળ્યો છે, સ્કૂલ બસોને કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? કારણ કે પહેલા 3 સ્કૂલ અને ત્યારબાદ હવે 8 સ્કૂલનો આંકડો આવી રહ્યો છે અને હવે સ્કૂલ બસનો પણ આંકડો આવી રહ્યો છે સામે। બિલકુલ વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં 3 નહીં પરંતુ 8 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે અને તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને છોડી દેવામાં આવ્યા છે અને તમામ સ્કૂલોમાં પોલીસ, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। હું તમને મારી પાછળ આવેલી જે ઉર્મી સ્કૂલ છે તે બતાવીશ કે જે આપ ઉર્મી સ્કૂલ જોઈ રહ્યા છો કે જે સ્કૂલ અને હોસ્ટેલ બંને છે અને ત્યાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ પોલીસની ટીમ અહીંયા અંદર પહોંચી ચૂકી છે અને અંદર તપાસ કરી રહી છે। ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે। જો 8 સ્કૂલની હું વાત કરું તો ડીઆર અમીન વાસના રોડ, ઉર્મી સમાસાવલી, નાલંદા વાઘોડિયા રોડ, બરોડા હાઈસ્કૂલ બગીખાના, નવયુગ સમા જીવન સાધના નાગરવાડા, AWS ડભોઈ અને સાનેન ખોડિયારનગર, આટલી જે સ્કૂલો છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। અને અત્યારે આપ જોઈ શકો છો કે ધમકી મળતાની સાથે જ આખા સ્કૂલના જે હોસ્ટેલના વિદ્યાર્થીઓ છે તેમને અહીંયા ગ્રાઉન્ડ પર અહીંયા ભેગા કરવામાં આવ્યા છે। કારણ કે જે આ વિદ્યાર્થીઓ છે અહીંયા રહીને જ અહીંયા અભ્યાસ કરતા હોય છે, સ્પોર્ટ્સ એજ્યુકેશન સાથે તેઓ જોડાયેલા હોય છે અને ક્યાંક ને કહી શકાય કે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા તેમની સેફટીને લઈને તેમને અત્યારે અહીંયા ગ્રાઉન્ડની પ્રિમાઇસીસમાં રાખવામાં આવ્યા છે। બપોરે 1 ને 11 વાગે સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટ થશે તે પ્રકારનો ધમકીભર્યો ઈમેલ મળે છે। ત્યારે આપણી સાથે સ્કૂલના જે મેનેજમેન્ટમાંથી છે ચિરાગભાઈ, તેમની સાથે વાત કરીશું। ચિરાગભાઈ, શું કહેશો, ક્યારે મેલ મળ્યો હતો અને મેલ મળતાની સાથે શું એક્શન સ્કૂલ તરફથી લેવામાં આવ્યા? સવારે 7:06 ઉર્મી સ્કૂલના જે ઇન્ફોર્મેશનવાળો ઈમેલ છે એની અંદર આ ઈમેલ મળેલો હતો। દરરોજના રૂટીન પ્રમાણે પ્રિન્સિપલ જ્યારે સ્કૂલ ઉપર પહોંચે ત્યારે તમામ મેલને સૌથી પહેલાં ચેક કરે છે। એવી રીતના જ એ મેલને ચેક કરવામાં આવ્યો। શાળાની શરૂઆત 7:40થી થતી હોય તરત જ સૌથી પહેલાં તો પોલીસને ઇન્ફોર્મ કર્યા, પછી જે વેન ડ્રાઈવરો જે બાળકોને લઈને આવતા હતા એમને પહેલાં ઇન્ફોર્મ કરવામાં આવ્યું, વાલીઓને ઇન્ફોર્મ કરવામાં આવ્યું અને જે બાદ જે તમામ જે સ્કૂલ મેનેજમેન્ટના શિક્ષકો અને સ્કૂલ મેનેજમેન્ટ હતું એ પણ શાળાએ પહોંચી ગયું અને બાળકો જે આવતા હતા રેગ્યુલર બાળકોને બધાને પાછા ઘરે મોકલવામાં આવ્યા। અને હોસ્ટેલના જે બાળકો છે એ લોકોને અમારી જે એસેમ્બલી ડ્રીલ દર મહિને 2 વાર થાય છે એવી રીતના ગ્રાઉન્ડની અંદર એસેમ્બલી પોઈન્ટ ઉપર બધાને ભેગા શું કહેશો, જે રીતના અગાઉ પણ ધમકી મળી હતી અનેક સ્કૂલોને, આજે ફરીથી 8 સ્કૂલને મળી, આ ટીખળખોર જે છે વ્યક્તિ શું પર્પઝ હોઈ શકે? કારણ કે આવી રીતે સ્કૂલમાં વિદ્યાર્થીઓને હેરાન કરવા, મેનેજમેન્ટને હેરાન કરવું, પોલીસને હેરાન કરવું, શહેરને બાનમાં લેવું, કારણ કે અમદાવાદમાં પણ આવી ધમકી મળી આજે। આજે ઈમેલ પ્રાપ્ત થયો છે એની અંદર ખાલિસ્તાનનો ઉલ્લેખ કરવામાં આવે છે, એની અંદર મોદી સાહેબનો ઉલ્લેખ કરવામાં આવે છે, અમિત શાહ સાહેબનો ઉલ્લેખ કરવામાં આવે છે, કાર બોમ્બનો ઉલ્લેખ કરવામાં આવે છે, પંજાબ પ્રાંતનો ઉલ્લેખ કરવામાં આવે છે। એટલે આ જે અસામાજિક તત્વો જે છે એ જે વિકાસ સતત થઈ રહ્યો છે એને રોકવા માગે છે અને સાથે સાથે હવે શિક્ષણમાં પણ આ દૂષણ જ્યારે ઘૂસવાની શરૂઆત થઈ રહી છે ત્યારે પોલીસ વિભાગે અચૂક કડક પગલાં લઈને આ જે ઈમેલ જે આવી રહ્યા છે એ ઈમેલ ક્યાંથી ઓરિજિન થઈ રહ્યા છે એ તમામની સખત તપાસ જરૂરી છે। સખત તપાસ જરૂરી છે ઈમેલની, ને હું તમને બતાવવાની કોશિશ કરીશ કે આ જે ટીમ છે તે તપાસ કરીને અત્યારે બહાર નીકળી છે ને અહીંયા કાર બોમ્બનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કાર બોમ્બનો ઉલ્લેખ થતો હોય તો ત્યારે ચોક્કસથી કહી શકાય કે તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે અને તેને લઈને ચેકિંગ પણ કરવામાં આવ્યું છે। આ પોલીસની ગાડીઓ જોઈ શકો છો, અન્ય જે વાહનો પણ જોઈ શકો છો। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે વડોદરા શહેરમાં આજે એક સાથે 8 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવવા દેવાનો ધમકીભર્યો ઈમેલ મળતા હડકંપ મચી જવા પામ્યો છે। બપોરે 1 ને 11 વાગ્યાની આસપાસ સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટ થશે, કાર બોમ્બ બ્લાસ્ટ થશે તે પ્રકારની ધમકી આપવામાં આવી છે અને તેને લઈને જ અત્યારે આખું વડોદરા પોલીસ પ્રશાસન દરેક 8 સ્કૂલમાં તપાસમાં જોતરાઈ ગયું છે। અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી આવી જે એક ક્યાંક ને ક્યાંક
રાહતની વાત પણ છે અને તેને લઈને પોલીસ કોઈ રિસ્ક લેવા નથી માંગી રહી અને તેને લઈને જ કહી શકાય કે બપોર સુધી પોલીસ દ્વારા આ સ્કૂલોમાં આ જ રીતે તપાસ કરવામાં આવશે અને તપાસ પછી શું બહાર આવે છે તે જવાબ પણ પોલીસ દ્વારા આપવામાં આવશે. જી રવિ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર. તો હાલ કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી. તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે, પરંતુ હાલ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.